ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાને લઈને છેલ્લા કેટલાય સમયથી ચર્ચાઓ થઈ રહી છે. ચેતર વસાવા ક્યારે જેલની બહાર આવશે એ બાબતને લઈને પણ ચર્ચાઓ થઈ રહી છે. આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે ફરી એકવાર સુરતમાં આદિવાસી સમાજ મેદાને આવ્યો છે. શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ચેતર વસાવાના કેસને લઈને જો વાત કરવામાં આવે તો હાઈકોર્ટમાંથી તારીખ લંબાવવામાં આવી છે, આગામી તારીખ આપવામાં આવી છે અને આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે અહીંયા વાત એ થઈ રહી છે કે ચેતર વસાવાને જામીન ક્યારે મળશે. આખી બાબતને લઈને આપણે જોયું કે સમગ્ર ગુજરાતભરમાં લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો. ગુજરાતની સાથે સાથે જો વાત કરવામાં આવે તો મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન આ તમામ જગ્યાઓએ પણ આદિવાસી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો અને વાત એક જ કરવામાં આવી રહી છે કે જે અમારા જળ, જમીન અને જંગલ માટે લડે છે એને જેલની બહાર લાવો. અને આ તમામ બાબતોને લઈને ઉગ્ર વિરોધો પણ કરવામાં આવ્યા. હવે આ તમામ ચર્ચાઓની વચ્ચે સુરતમાં ચેતર વસાવાને લઈને આદિવાસી સમાજ મેદાન આવ્યો છે અને આદિવાસી સમાજ દ્વારા એક આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે કે ચેતર વસાવાને જલ્દીથી જલ્દી જેલની બહાર લાવવામાં આવે. અને આખી બાબતને લઈને હવે સુરતના એ આદિવાસી સમાજના આગેવાનો શું કહી રહ્યા છે એ પણ સાંભળી લઈએ. હું રણજીત વસાવા, ઉમરપાડા, સામાજિક આગેવાન. આજરોજ માંગરોળ ખાતે ચેતરબાઈના જે કેસ છે સેશન કોર્ટ દ્વારા જે સજા ફટકારવામાં આવી છે એના વિરોધમાં દરેક સમાજના આગેવાનો અહીં ઉપસ્થિત રહી આવેદનપત્ર આપ્યું છે. ચેતરબાઈ જળ, જંગલ, જમીન વિદ્યાર્થીઓ માટે લડ્યા, ભ્રષ્ટાચારીઓ સામે લડ્યા. ખરેખર ચેતરબાઈ દરેક સમાજ માટે લડે છે. ક્યાંક ને ક્યાંક આ તાનાશાહી સરકારને આ ખૂંચે છે. એટલે ચેતરબાઈ માટે એક તરફી જલ્દીથી જલ્દી ફટાફટ એક 5-6G જેવા સ્પીડમાં કેસો ચલાવીને જલ્દી તકે અંદર નાખી અને સજા ફટકારાઈ છે એવો શક અમને જાય છે. ખરેખર અન્યાય થયો છે, જેથી દરેક સમાજને આ ન્યાય જે પાણીલાનો જે નિર્ણય છે એમાં કંઈ શક થાય છે. એટલે અમે આજે આવેદનપત્ર આપ્યું છે અને ચેતરબાઈ વહેલી તકે છૂટે એ માટે. હું રણજીત વસાવા, ઉમરપાડા, સામાજિક આગેવાન. આજરોજ માંગરોળ ખાતે ચેતરબાઈના જે કેસ છે સેશન કોર્ટ દ્વારા જે સજા ફટકારવામાં આવી છે એના વિરોધમાં દરેક સમાજના આગેવાનો અહીં ઉપસ્થિત રહી આવેદનપત્ર આપ્યું છે. ચેતરબાઈ જળ, જંગલ, જમીન વિદ્યાર્થીઓ માટે લડ્યા, ભ્રષ્ટાચારીઓ સામે લડ્યા. ખરેખર ચેતરબાઈ દરેક સમાજ માટે લડે છે. ક્યાંક ને ક્યાંક આ તાનાશાહી સરકારને આ ખૂંચે છે. એટલે ચેતરબાઈ માટે એક તરફી જલ્દીથી જલ્દી ફટાફટ એક 5-6G જેવા સ્પીડમાં કેસો ચલાવીને જલ્દી તકે અંદર નાખી અને સજા ફટકારાઈ છે એવો શક અમને જાય છે. ખરેખર અન્યાય થયો છે, જેથી દરેક સમાજને આ ન્યાય જે પાણીલાનો જે નિર્ણય છે એમાં કંઈ શક થાય છે. એટલે અમે આજે આવેદનપત્ર આપ્યું છે અને ચેતરબાઈ વહેલી તકે છૂટે એ માટે. તમે અહીંયા આગેવાનોને સાંભળ્યા અને ચેતર વસાવાને લઈને હવે આવેદનપત્ર આપી અને એક જ માંગ કરવામાં આવી રહી છે કે ચેતર વસાવાને જલ્દીથી જલ્દી જેલની બહાર લાવવામાં આવે. ચેતર વસાવાના કેસને લઈને જો વાત કરવામાં આવે તો એમના જે પત્ની છે અને એમની સાથે સાથે જે ખેડૂતો હાલ જેલમાં છે એમની જામીન અરજીને લઈને હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે અને આગામી તારીખ એટલે કે મંગળવારનો દિવસ આખી સુનાવણીને લઈને આપવામાં આવ્યો છે. એવું પણ કહેવામાં આવ્યું છે જજ દ્વારા કે જો નવા કોઈ કેસ નહીં આવશે તો પછી મંગળવારે જ આખી સુનાવણી થશે અને જો કોઈ નવા કેસ આવી ગયા તો પછી બુધવારે ચેતર વસાવાના પત્નીને એમની સાથે સાથે જે અન્ય ખેડૂતો છે એમની જામીનને લઈને જે અરજી થઈ છે અને જેના પર સુનાવણી ચાલી રહી છે બુધવારે પણ લંબાઈ શકે છે. આ આખી બાબતને લઈને હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં ચેતર વસાવાના પત્ની અને એમની સાથે જે ખેડૂતો હાલ જેલમાં ગયા છે એમને જામીન મળે છે કે નહીં, હાઈકોર્ટ દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે, આ સમગ્ર બાબત ઉપર નજર રહેશે. તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.